નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? સંભળાણું નહીં? મજામાં ને? હા, મજામાં જ રહેવાનું હો. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત પદ્ય પાઠ 20 તથૈવ તિષ્ઠતિ એટલે કે તેમ જ રહે છે પદ્ય પાઠ ભણવાના છીએ. ગયા વખતે એટલે કે પહેલા ભાગની અંદર આપણે બે શ્લોક ભણી ગયા હતા. એમાં પહેલો શ્લોક હતો એ અર્થ વિસ્તાર માટે મહત્વનો હતો, બીજો શ્લોક હતો એ આપણે સમજ્યા, બરોબર. કર્તા અને કૃતિ ખાસ ધ્યાનમાં રાખવાના. હવે આપણે ત્રીજો શ્લોક ભણવાના છીએ. તો ત્રીજા શ્લોકના કર્તા કોણ છે? તો કે ભવભૂતિ. ખાસ નોંધજો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા શ્લોકના કર્તા કોણ? તો કે ભવભૂતિ. એની કૃતિ કઈ છે? તો કે ઉત્તર રામચરિત. કઈ કૃતિમાંથી લીધેલો છે આ શ્લોક? ઉત્તર રામચરિત, બરોબર. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારું પાઠ્યપુસ્તક, તમારી પેન અને પેન્સિલ ધ્યાનમાં રાખવાની અને હાથમાં રાખવાની, બરોબર. હવે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો. પ્રસ્તાવનાની અંદર ખાસ આ કર્તા અને કૃતિ છે, જોઈ લેજો, બરોબર. અહીંયા મેં તમને કહી દીધું છે. ત્રીજા શ્લોકની અંદર શું કીધું છે? તો કે ભવભૂતિએ, કવિ ભવભૂતિએ વજ્રાદ અપી કઠોરાણી. વજ્રાદ અપી કઠોરાણી એટલે કે વજ્રથી પણ કઠોર. વજ્ર એ ઇન્દ્રનું હથિયાર હતું, બરોબર. દધીચી ઋષિના હાડકામાંથી બનેલું ઇન્દ્રનું હથિયાર શું? તો કે વજ્ર. કઠોર હતું. વજ્રનો અર્થ શું થાય છે? તો કે કઠોર, બરોબર. એટલે કીધું છે કે વજ્રાદ અપી કઠોરાણી એટલે કે વજ્રથી પણ કઠોર. મૃદુની એટલે કોમળ. મૃદુની એટલે શું થાય? કોમળ. કુસુમાદ અપી ફૂલથી પણ કોમળ. કુસુમ એટલે ફૂલ. કુસુમાદ અપી એટલે કે ફૂલથી પણ મૃદુની એટલે કે કોમળ. લોકોત્તરાણામ. લોકોત્તરાણામ એટલે મહાન પુરુષો. લોકોત્તરાણામ એટલે શું થાય? તો કે મહાન પુરુષો. આપણે બધા સામાન્ય પુરુષો છીએ, પણ આપણાથી ચઢિયાતા હોય એને મહાપુરુષ કહેવામાં આવે, મહાન પુરુષ કહેવામાં આવે. તો લોકોત્તરાણાનો અર્થ શું થાય? તો કે મહાપુરુષો એવા અથવા મહાપુરુષ. ચેતાંસી એટલે મનને. ચેતાંસી એટલે મનને. કોનું ખરેખર કોણ? વિજ્ઞાતુમ અર્હતિ. વિજ્ઞાતુમ અર્હતિ કોણ જાણવા સમર્થ બને, અથવા તો ખરેખર કોણ જાણવા સમર્થ બને, બરોબર. ત્યાં આશ્ચર્ય ચિહ્નો પણ લગાડી શકો અને પ્રશ્નાર્થ પણ લગાડી શકો. હવે ત્રીજા શ્લોકની અંદર મહાન પુરુષોની વાત કરવામાં આવી છે. મહાન પુરુષો કોને કહેવાય? કોને કહેવાય મહાન પુરુષો? કે આપણે જેવા સામાન્ય પુરુષો હોય, એનાથી ચઢિયાતા હોય, બધા પ્રકારનું જ્ઞાન ધરાવતા હોય, લોકોનું કલ્યાણ કરતા હોય, એને મહાપુરુષો કહેવામાં આવે છે, બરોબર. અને આ ત્રીજો શ્લોક છે અર્થ વિસ્તાર માટે બહુ મહત્વનો છે, ખાસ ઈ નોંધજો. હવે હું તમને આનું ભાષાંતર લખાવું છું, પછી આ શ્લોકની જે માહિતી છે એ તમને આપું છું, જે તમને અર્થ વિસ્તાર માટે મહત્વની બનશે, બરોબર. પેલા પેન લઈ લ્યો અને CW લઈ લ્યો. લખો શ્લોક ત્રીજો. વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા. વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા મહાન પુરુષોના મનને જાણવા ખરેખર કોણ સમર્થ બને? ત્યાં પ્રશ્નાર્થ કરી શકો અને આશ્ચર્ય ચિહ્ન પણ કરી શકો છેલ્લે, બરોબર. હવે આપણે આ બાબતની માહિતી મેળવીએ. હવે મહાપુરુષો હોય એના મન છે ને, મન એની વાત કરવામાં આવી છે. મન છે એ વજ્રથી પણ કઠોર હોય છે, પણ અંદરથી બિચારા કોમળ હોય છે. આપણને દેખાવમાં તો એમ લાગે હમણાં ગુસ્સો કરશે, હમણાં શાપ આપી દેશે, બરોબર. અને ગુસ્સાવાળા હોય છે, પણ અંદરથી ના મન છે ને એ ફૂલ જેવા કોમળ હોય છે. મહાન પુરુષોની વાત કરીએ, બરોબર. જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, બધાયને ખબર છે. આપણા દેશ
ની સ્વતંત્રતા માટે ખૂબ જ એને યોગદાન આપ્યું છે. વલ્લભભાઈ પટેલ હતા એ આખા બોલા હતા. તમે 8મા ધોરણની ગુજરાતીમાં કદાચ અભ્યાસ કર્યો છે. આખા બોલા હતા, મોઢે મોઢ કહી દેતા, બરોબર, તાબડતોબ જવાબ આપી દેતા, પણ અંદરથી તો એ નરમ હતા. એનું હૃદય તો હાવ ફૂલ જેવું કોમળ હૃદય હતું, નરમ હતા, લોકોનું કલ્યાણ કરતા હતા. તો આવા મહાન પુરુષોના મનને કોઈ જાણવા સમર્થ બનતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, મહાપુરુષ હોય ને, મહાપુરુષ, એના મનને જાણવા કોઈ સમર્થ બનતું નથી. હવે શ્રીફળનું એક ઉદાહરણ લઈ લઈએ આપણે, બરોબર. શ્રીફળ ઉપરથી કેવું હોય, તમે સાયલોત્રા કાઢી નાખો, શ્રીફળ ઉપરથી કેવું કઠોર હોય ને, પણ એક જ મારો એટલે અંદરથી કેવું નરમ નીકળે. એટલે જ ભગવાનને ધરવામાં આવે છે, એ મહાન છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા શ્લોકની અંદર આ બાબતને ખાસ ધ્યાનમાં લઈને તમારો અર્થ વિસ્તાર લખવાનો છે. હવે આપણે જોઈએ ચોથો શ્લોક. ચોથો શ્લોક છે એના કર્તા છે બાણભટ્ટ. ધ્યાન છે ને બેટા અહીંયા બધાયનું? ચોથો શ્લોક છે એના કર્તા કોણ છે? તો કે બાણભટ્ટ, બરોબર. કૃતિ નથી દર્શાવવામાં આવી, એટલે સ્વરચિત હોવો જોઈએ, છૂટો છવાયો આ શ્લોક, બરોબર. આ શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે? તો કે દુષ્ટ માણસો હોય, નીચ માણસો હોય, એના સ્વભાવને આમાં દર્શાવવામાં આવ્યો છે આ શ્લોકની અંદર, બરોબર. કે નીચ માણસો કેવા હોય, દુષ્ટ માણસો કેવા હોય, એના સ્વભાવને આમાં દર્શાવવામાં આવ્યો છે. તો આપણે જોઈએ અન્યસ્માદ લબ્ધ પદો, બરોબર. અન્યસ્માદ લબ્ધ પદો, તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન. અન્યસ્માદ લબ્ધ પદો, નીચઃ એટલે કે નીચ, પ્રાયણ એટલે મોટે ભાગે, પ્રાયણ એટલે શું થાય? તો કે મોટે ભાગે. દુસહો, દુસહો એટલે કે અસહ્ય, દુઃખદ. ભવતી એટલે બને છે, ભવતી એટલે શું થાય? બને છે. વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, એક વચનનું ક્રિયાપદ, ભવતી. રવિ અપી ન દહતી, રવિ રપી. રવિ એટલે શું? તો કે સૂર્ય. અપી એટલે કોણ? રવિ પ્લસ અપી, સંધિ આવી રીતે છૂટી પડે. રવિ રપી ન દહતી, દહતી એટલે બાળવું, અને ન દહતી એટલે ન બાળવું. સૂર્ય પણ નથી બાળતો, તાદૃગ, તાદૃગ એટલે તેટલો, અવ્યય છે, તાદૃગ અવ્યય છે, ખાસ કરીને નોંધજો. યાદૃગ એટલે જેટલો, યાદૃગ નો અર્થ શું થાય? જેટલો. દહતી બાળે છે, દહતી એટલે બાળે છે. વાલુકા નિકરહ, વાલુકા નિકરહ એટલે કે રેતીનો ઢગલો. હવે વાલુક શબ્દ છે એનો અર્થ રેતી થાય, બરોબર. અને એનો સમાનાર્થી તમારે સંસ્કૃતમાં લખવો હોય તો લખી નાખો, લખવાનો જ છે. સિકતા, સિકતા એટલે શું થાય? રેતી. વાલુકનો સમાનાર્થી સિકતા, બેનો અર્થ શું થાય છે? રેતી, વેકરો. અને નિકરહનો અર્થ શું થાય? તો કે ઢગલો. સંસ્કૃતમાં નિકરહનો અર્થ શું થાય? તો કે ઢગલો, બરોબર. હવે બાણભટ્ટે બહુ સરસ મજાની આ શ્લોકની અંદર વાત કીધી છે. અન્યસ્માદ લબ્ધ પદો એટલે કે અન્ય પાસેથી પદ પ્રાપ્ત કરીને, એની સંધિ આવી રીતે છૂટી પડે. અન્યસ્માત પ્લસ લબ્ધ પદ પ્લસ નીચ, બરોબર. કે અન્ય પાસેથી પદ પ્રાપ્ત કરીને, પણ કેવું પદ પ્રાપ્ત કરીને? તો કે ઉચ્ચ પદ પ્રાપ્ત કરીને. નીચ એટલે કે નીચ માણસ. પ્રાયણ એટલે કે મોટે ભાગે. દુસહો ભવત એટલે કે દુઃખદ અથવા અસહ્ય બને છે. રવિ અપી ન દહતી, તાદૃગ યાદૃગ દહતી વાલુકા નિકરહ. સૂર્ય પણ નથી બાળતો તેટલો, જેટલો રેતીનો ઢગલો બાળે છે, બરોબર. પહેલા તમે આનું
ભાષાંતર લખી નાખો, પછી હું આને સમજાવું. લખો, અન્ય પાસેથી ઉચ્ચ પદ પ્રાપ્ત કરીને નીચ મોટે ભાગે અસહ્ય કૌંસમાં દુઃખદ બને છે. તેટલો સૂર્ય પણ નથી બાળતો, તેટલો સૂર્ય પણ નથી બાળતો જેટલો રેતીનો ઢગલો બાળે છે. જેટલો રેતીનો ઢગલો બાળે છે. તો હવે આની સમજૂતી આપણે સમજીએ. બરોબર? હવે કોઈ પણ નીચ માણસ હોય, દુષ્ટ માણસ હોય, એના હાથમાં ઊંચું પદ આવી જાય એટલે ભૂકા કાઢી નાખે. તમને બધાને ખબર છે. હે? અમુક વસ્તુ આપણે વર્તમાન સમયમાં જોઈએ જ છીએ કે નીચ માણસ હોય, દુષ્ટ માણસ હોય, એના હાથમાં ઊંચું પદ આવી જાય ને એટલે એ બધાને ભૂકા કાઢી નાખે. નીચ માણસ, દુષ્ટ માણસ ઉચ્ચ અધિકારી બની જતો હોય ભાગ્યા જોગે, બરોબર, તો એ બધાના ભૂકા કાઢી નાખે. કારણ કે એને દુષ્ટતા જ એમાં દર્શાવવાની હોય છે, નીચતા જ દર્શાવે છે. બરોબર? આ વ્યક્તિ એવો હોય છે, સૂર્ય આપણને નથી બાળતો ને એટલો રેતીનો ઢગલો બાળે છે. સૂર્યનો તાપ આપણે સહન કરી શકીએ છીએ, પણ રેતીના ઢગલા ઉપર જ્યારે તેપો હોય ને ત્યારે બેહજો વિદ્યાર્થી મિત્રો, તમે સહન નહીં કરી શકો. અથવા તો એક પ્રયોગ કરજો, ઉનાળાની અંદર સૂર્ય હોય 45 ડિગ્રી તાપમાને અને વેકરો હોય ને હાથમાં લેજો, હાથમાં લ્યો, પછી એની એમાં થોડુંક પાણી નાખજો એટલે તમને ખબર પડશે, ચામડી હોતું નીકળી જાય બધું હથેળીમાં. સૂર્ય કરતા વેકરો ધકતો હોય, ઓલું નથી કહેતા એક કહેવત, ચા કરતા હું ગરમ કેટલી ગરમ, આ ઈ પ્રકારનું છે. કારણ કે દુષ્ટ માણસ છે કોઈનું સારું વિચારતો જ નથી. બરોબર? અને જો એના હાથમાં ઉચ્ચ પદ આવી જાય તો પ્રજાની પથારી ફરી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો અને ચોથો શ્લોક પૂરો કર્યો. હવે આપણે પાંચમો અને છઠ્ઠો શ્લોક જોઈએ. બરોબર? સ્ક્રીનશોટ પાડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પાંચમો શ્લોક. પાંચમા શ્લોકના કર્તા કોણ છે? તો કે કવિ શૂદ્રક. શૂદ્રક. બરોબર? કઈ કૃતિમાંથી લીધેલું છે? તો કે મૃચ્છકટિક. તમારી પ્રસ્તાવનામાં આપેલું છે. કર્તા શૂદ્રક, કૃતિ મૃચ્છકટિક, શ્લોક નંબર 5. બરોબર? આ શ્લોકની અંદર કવિએ શું કીધું છે શૂદ્રકે? તો કે આમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ દર્શાવવામાં આવ્યું છે. દરિદ્ર એટલે ગરીબ. બરોબર? એના હૃદયનું દુઃખ દર્શાવવામાં આવ્યું છે. તો આપણે જોઈએ. સુખમ હિ દુઃખા અનુભૂય શોભતે. હિ એટલે ખરેખર, સુખમ એટલે સુખ, દુઃખા અન્ય ભૂય એટલે કે દુઃખાનુભય એટલે કે દુઃખનો અનુભવ કરીને, દુઃખાન્ય નું ભૂય એટલે દુઃખનો અનુભવ કરીને, શોભતે એટલે શોભે છે. શોભતે એટલે શું થાય? શોભે છે, શોભતે છે. એ વર્તમાન કાળ, આત્મનેપદ, અન્ય પુરુષ, એક વચન. બરોબર? પહેલી લીટી એમ કહેવા માંગે છે કે ખરેખર દુઃખનો અનુભવ કરીને સુખ શોભે છે. પછી શું કીધું? ઘના અંધકારે શું ઈવ. મેં સંધિ છૂટી પાડી. ઘના અંધકારે સ્વીવ. આની સંધિ કેવી રીતે છૂટી પડે? ઘના અંધકારે શું ઈવ, વચ્ચે વત્તા, ઘના અંધકારે શું પ્લસ ઈવ. દીપ દર્શનમ એટલે કે દીવાના દર્શન, કે જેમ, ઈવ એટલે જેમ, ઘોર એટલે ભયંકર અંધકારમાં દીવાના દર્શન થાય છે. બરોબર? બીજી લીટી. સુખાતું એટલે કે સુખમાંથી, યો યાતિ નરો દરિદ્રતામ. યો યાતિ એટલે જાય છે, નરો એટલે માણસ. જે માણસ સુખમાંથી દરિદ્રતામાં એટલે કે ગરીબાઈમાં જાય છે, ધૃત શરીરેણ
ધૃતઃ શરીરેણ મૃતઃ સહજીવતી, શરીર ધારણ કરેલું હોવા છતાં મરેલાની જેમ જીવે છે. ધૃતઃ એટલે ધારણ કરવું અને મૃતઃ છે એટલે મરેલું. ધૃતઃ અને મૃતઃ આ બે શબ્દ કર્મણી ભૂત કૃદંત બને છે, નોંધી લેજો. બરોબર. અને આ પાંચમો શ્લોક છે શેના માટે મહત્વનો છે? મેં પહેલા વિડિયોમાં કીધું હતું, અર્થ વિસ્તાર માટે મહત્વનો છે. બરોબર. હવે તમારે ગુજરાતી આનું લખવું હોય અને લખવાનું છે, પછી હું આને સમજાવું. લખો, ખરેખર દુઃખનો અનુભવ કરીને સુખ શોભે છે. લખ્યું બધાએ? જેમ ઘોર કાઉસમાં ભયંકર અંધકારમાં દીવાના દર્શન થાય છે, દીવાના દર્શન થાય છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં કાઉસમાં દરિદ્રતામાં જાય છે, સુખમાંથી જે માણસ ગરીબાઈમાં અથવા તો દરિદ્રતામાં જાય છે, તે શરીર ધારણ કરેલું હોવા છતાં મરેલાની જેમ જીવે છે. મૃતઃ સહ જીવતી એટલે કે મરેલાની જેમ જીવે છે. લખાઈ ગયું બધાને ભાષાંતર? હવે આપણે સમજીએ. હવે કવિ સૂત્રકમાં શું કહેવા માંગે છે કે જે વ્યક્તિ દુઃખનો અનુભવ કરીને સુખ પ્રાપ્ત કરે ને, એને તો ઘોર અંધકારમાં જેમ દીવો મળી ગયો એવી પ્રાપ્તિ થાય છે. જેમ કે ધીરુભાઈ અંબાણી નું ઉદાહરણ આપીએ આપણે, એમનેમ કરોડપતિ નથી થઈ ગયા. એને ઘણી જગ્યાએ પોતે મજૂરી કરી છે, પોતે નોકરી કરી છે, પોતાનો ધંધો શરૂ કર્યો, એમાંથી ધીમે ધીમે આગળ વધતા ગયા. ઘણા દુઃખો એને ભોગવા, એને નહીં ભોગવા ઘણા દુઃખો. ઈ ડાયરેક્ટ હવારમાં ઉઠ્યા એટલે કરોડપતિ બની ગયા છે? ના, દુઃખનો અનુભવ થાય તો જ સુખ આવે. સમજાણું? તો જ્યારે ધીરુભાઈ અંબાણીએ સ્ટ્રગલ કરી, બરોબર, પોતાની મહેનત છે એના દ્વારા, તો એને ઘણા બધા દુઃખ પીડાય છે. ઈ કોઈ દી હાર્યા નહીં, પણ એ આગળ જ વધતા રહ્યા. એટલે એને દુઃખ ભોગવીને સુખ મેળવું. ઈ સુખ કોને મેળવું? તો કે એના સંતાનોને મેળવું. અત્યારે તમે વર્તમાન પરિસ્થિતિ જુઓ જ છો, બરોબર. અને ચઢતી ને પડતી તો વિદ્યાર્થી મિત્રો આવે જ રાખે, એમાં દુઃખી થવાનું હોતું નથી. પછી શું કીધું છે કે સુખાતું યો યાતિ નરો દરિદ્રતામ, જે માણસ સુખમાંથી જો ગરીબાઈમાં વયો જાય, અમુક માણસ છે ને લક્ષ્મી અને સુખ બે વસ્તુ જીરવી શકતો નથી. હું સટ્ટામાં લગાડું, હું જુગાર રમું, હું આમ ઉડાડું, હું તેમ ઉડાડું, સુખ આવી ગયું હોય અને પછી જો ઈ ગરીબાઈમાં જાય, તો કેવી રીતે ઈ માણસ જીવે છે? તો કે શરીર ધારણ કરેલું હોવા છતાં મરેલાની જેમ જીવે. શું કામ? કારણ કે જો સુખ હોય ત્યારે બધું ઉડાડી દીધું, બરોબર, જુગારમાં, સટ્ટામાં, એલે પાર પેલે પાર. પછી ગરીબ બની ગયો હોય, પછી એને પસ્તાવો થાય કે આળું ન કર્યું હોત તો સારું હતું, ક્યાં હતો ને ક્યાં આવી ગયો. તો એ માણસ જીવતો હોય, શરીર ધારણ કરેલું હોય, એની અંદર આત્મા હોય, છતાં પણ એ મરેલાની જેમ જીવે છે. એટલે જીવનની અંદર પેલા દુઃખ સહન કરવું તો જ સુખ મળશે. વિદ્યાર્થી મિત્રો, જીવનની એક બાબત છે, આ મારી પર્સનલ બાબત હું તમને કહું છું, બરોબર, મારા અનુમાન પ્રમાણે, કે જીવનમાં જો પેલા દુઃખ આપણે સહન કરી લઈને તો કોઈ દિવસ છેલ્લું જીવન છે આપણું, છેલ્લું જીવન, એની અંદર કોઈ દિવસ આપણને પસ્તાવો થતો નથી અને સુખ હોય જ છે. આપણે જિંદગી જીવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણું મૃત્યુ શાંતિથી થાય. મૃત્યુ તો બધાયનું થવાનું છે, આ પૃથ્વી ઉપર અવતાર લીધો એટલે, પણ મૃત્યુ શાંતિથી થાય, બધા આજુબાજુમાં હોય એવું મૃત્યુ થાય, એવી રીતે જીવન જીવવાનું છે, લોકોની સેવા કરવાની છે, બરોબર.
દાન કરવાનું છે, પોઝિટિવ ઉર્જા ફેલાવવાની છે, હળી મળીને રહેવાનું છે. આને સુખ કહેવાય. ઉંદેડી પાણી પીતી હોય એવું મોઢું કરીને બેઠા રહ્યો અને કાંઈ કરો નહીં તો હંમેશા દુઃખ જ મળે તમને. એટલે જીવનમાં પેલા વિદ્યાર્થી મિત્રો અત્યારે સમય છે, ભલે ગમે એટલું દુઃખ આવી જાય સહન કરો, આગળ જાતા તમે મહેનત કરી છે તો સુખ અવશ્ય મળશે. બરોબર. હવે આપણે લઈએ છઠ્ઠો શ્લોક અને છેલ્લો શ્લોક. એના કરતા છે રવિગુપ્ત, એના કરતા છે રવિગુપ્ત કૃતિ આમાં દર્શાવી નથી. એટલે કે એનો પેલો આ શ્લોક છે એ જ એની કૃતિ છે. હવે આ શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે સજ્જનની પ્રશંસા કરવામાં આવી. સજ્જન માણસ, સજ્જનનો વિરોધી શું થાય તો કે દુર્જન. આમાં સજ્જનની પ્રશંસા કરવામાં આવી છે. બરોબર. આમાં એમ કીધું છે સુજનો એટલે કે સજ્જન ન યાતિ બતાવતો નથી. વૈરમ એટલે શત્રુતા. વૈરમ એટલે શું થાય? શત્રુતા. શું થાય? શત્રુતા. બરોબર. દુશ્મનાવટ. પરહિત નિરતો, પરહિત નિરતો. ખાસ નોંધી લેજો આ શબ્દ છે ચતુર્થી તત્પુરુષ સમાસ બને છે. પરહિત નિરતો. પર એટલે પારકાના હિતમાં સતત રચ્યો પચ્યો રહેતો. આનું ગુજરાતી આવી રીતે થાય. પારકાના હિતમાં સતત રચ્યો પચ્યો રહેતો, બીજાના હિત માટે. બરોબર. વિનાશ કાલે અપી, પોતાના વિનાશના સમયે પણ. વિનાશ કાલે અપી એટલે પોતાના વિનાશ એટલે પોતાના મૃત્યુના સમયે પણ. વૈરમ એટલે કે શત્રુતા. ન યાતિ એટલે કે દેખાડતો નથી. બરોબર. કોણ તો કે સજ્જન. છેદે નપી ચંદન તરુહુ. ચંદન તરુહુ એટલે ચંદનના વૃક્ષને છેદે નપી કાપી નાખવામાં આવતા પણ. ચંદનના વૃક્ષને કાપી નાખવામાં આવતા પણ સુરભયતી. સુરભયતી એટલે સુવાસિત. સુરભયતી એટલે કે સુવાસિત કરે છે. કોને તો કે કુઠારસ્ય મુખમ, કુહાડીના મુખને, કુહાડીના અગ્રભાગને, આગળના ભાગને. બરોબર. હવે પેલા આનું તમે ગુજરાતી લખી લ્યો, પછી આને હું તમને સમજાવું. આ શ્લોક બરોબર. જોઈએ અહીંથી શરૂ કરવાનો આવશે કે પારકાના હિતમાં સતત રચ્યો પચ્યો રહેતો સજ્જન. પારકાના હિતમાં સતત રચ્યો પચ્યો રહેતો સજ્જન પોતાના વિનાશના સમયે પણ શત્રુતા દેખાડતો નથી. પોતાના વિનાશના સમયે પણ શત્રુતા દેખાડતો નથી. ચંદનના વૃક્ષને કાપી નાખવાતા પણ, ચંદનના વૃક્ષને કાપી નાખવામાં આવતા પણ કુહાડીના અગ્રભાગને અથવા મુખને સુવાસિત કરે છે, સુગંધિત કરે છે. બરોબર. હવે આપણે સમજીએ આ શ્લોક. તો વિદ્યાર્થી મિત્રો, સજ્જન માણસ હોય ને એનું તમે ગમે એટલું ખરાબ કરો પણ એ મૃત્યુ સુધી લોકોનું સારું જ કરતો રહે છે. એટલા માટે સજ્જન કહેવાય છે. જેમ કે આમાં એની ઉપમા આપી કે ચંદનનું વૃક્ષ છે એ બધાને સુવાસિત કરે છે. બરોબર. ચંદનનું લાકડું કે જ્યારે કુહાડી છે, કુહાડી એનો અગ્રભાગ ચંદનના વૃક્ષને લાગે છે. કુહાડી તો એનો દુશ્મન થઈને કોનો તો કે ચંદનના વૃક્ષનો, એને કાપે છે. છતાં ચંદન વૃક્ષની સજ્જનતા છે, એની સુગંધ છે એ કુહાડીના આગલા ભાગને એટલે કે મુખને, અગ્રભાગને સુગંધિત કરે છે. હું ભલે કપાઈ ગયું પણ તને હું સુગંધિત કરતો જાઉં. આને સજ્જન કહેવાય વિદ્યાર્થી મિત્રો. બરોબર. તો આપણે હંમેશા જીવનની અંદર સજ્જન બનવું જોઈએ. લોકોની સેવા કરવી જોઈએ. આપણે આપણા મૃત્યુ સુધી પણ આપણે લોકોનું હિતમાં વિચારવું જોઈએ. આપણો શત્રુ હોય એનું પણ હિત વિચારવું જોઈએ.
એટલે ઉપરવાળો આપણું હિત વિચારશે વિચારશે અને વિચારશે. બરોબર. હવે આપણે 20મો પદ્ય પાઠ છે, એમાં પહેલો, ત્રીજો અને 5મો શ્લોક હજી હું તમને કહી દઉં, અર્થ વિસ્તાર માટે મહત્વનો છે. અહીંયા આપણે આપણો અભ્યાસ પૂરો કરીએ છીએ. ધોરણ 10 નું પાઠ્ય પુસ્તક પૂર્ણ અને ગ્રામર પણ પૂર્ણ. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, પાઠ્ય પુસ્તકની અંદર જેટલી બાબતો આવે છે, વસ્તુ આવે છે, સમાસ છે, કૃદંત છે, વિભક્તિ છે, ઈ તૈયાર કરજો તમારી રીતે. અને ના સમજાય તો મને WhatsApp માં પૂછજો, ફોન કરીને નહીં પૂછતા. બરોબર. મારો નંબર નોંધી લ્યો, 97 129 66 404. બરોબર. 97 129 66 404. WhatsApp કરીને હું આ નામ, મારી આ સરનેમ, મારો આ પ્રશ્ન એવી રીતે મોકલવાનો. બરોબર. ના સમજાય તો. બીજી બાબત, આપણો કોર્સ પૂરો થઈ ગયો. જો કઈ બીજી માહિતી હશે તો વિડિયો દ્વારા અથવા ઝૂમ દ્વારા તમને હું મોકલાવીશ. બરોબર. હવે હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.